ઘર વપરાશમાંથી નીકળતું ગંદુ પાણી મોટાભાગે જળાશયો તેમજ ગટરો દ્વારા મોટા તળાવોમાં ભળતું હોય છે. આજે આપણે જાણીશું કે આવું પ્રદૂષિત પાણી જો ભૂગર્ભ જળની અંદર ભળે તો ખેડૂતોને અને લોકોને શું શું નુકસાન થઈ શકે. જાણીએ. રવિ પટેલ છે અને અમે ડીએસસી સંસ્થામાંથી આવીએ છીએ અને અહીંયા એક ગ્રે વોટર ટ્રીટમેન્ટ માટે એક નેચરલ બેઝ સોલ્યુશનની કામગીરી નેચરલ વસ્તુઓથી કે જે આપણે ઘરગથ્થુમાં યુઝ કરીએ છીએ તેનાથી પાણી કઈ રીતે સ્વચ્છ થાય એનો પ્રયત્ન કર્યો છે. મારું નામ હાર્દી સુખડિયા અને હું ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અમદાવાદ એ સંસ્થામાં કાર્યરત છું અને અત્યારે સંસ્થાનું જે કામ છે મુખ્યત્વે અટલ ભૂજલ યોજનામાં ગ્રામ્ય સ્તરે જે મજબૂતીકરણનું કામ છે, લોકોને જાગૃત કરવાનું જે કામ છે એનું અટલ ભૂજલ યોજનાનું અમલીકરણનું ડીઆઈપી તરીકેનું કામ કરી રહ્યા છીએ. તો પહેલા એ વાત કરવા માંગીશ કે આનાથી શું અસરો થાય છે અને જે અમે જે કામગીરી કરી છે એ શું કરી છે. તો જે આપણા પાલોદર ગામમાં અમે જે પહેલા તો જાણ્યું કે અલગ અલગ જગ્યાએથી ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે અને મોટો એક વેરો છે જે વેરાને આ ગંદુ કરી રહ્યું છે અને એ ગંદુ પાણી ઓલરેડી ત્યાં એક નાનો ચેકવોલ જેવું બનેલું છે ને એમાં એ પાણી જઈ રહ્યું છે અને એવું જ ગંદુ પાણી ત્યાં બધું ભેગું થયેલું પાણી ખેડૂતો ઉપયોગ કરી રહેલા. તો અમને એ ખબર પડી તો એક ચિંતાનો વિષય જણાયો, કારણ કે એ ગંદુ પાણી જ્યારે ખેતરમાં યુઝ કરીએ તો આ બધું પાણી ગટરનું પાણી આવે ક્યાંથી? આપણા ઘરોમાંથી, જ્યાં આપણે રસોઈનું વાપરેલા વાસણો ધોતા હોઈએ, અલગ અલગ ખેત ઓજારો જે આપણે વાપરેલા છે, આપણે કેમિકલ પંપ કે જે ખેતરમાં વાપર્યા એ ધોતા હોઈએ, અથવા તો પછી ઘરના આપણે નાવા ધોવા માટે એના વપરાતા શેમ્પુ કે અલગ અલગ કેમિકલ્સ એ આપણે વાપરતા. તો ટૂંકમાં આ બધા અલગ અલગ પ્રકારના કેમિકલ્સ આપણે આ પાણીમાં મિલાવતા હોય એ ગંદુ પાણી આપણે જ્યારે ખેતરમાં ઉપયોગ કરીએ તો જે ઓઇલ એન્ડ ગ્રીસ કહેવાય કે તેલની જે પરત છે એ આપણી જમીન ઉપર બંધાવા મળે. આપણા જે ખેતરના છિદ્રો છે એ છિદ્રોથી જ આપણા ખેતરમાં જ્યારે અનાજના મૂળિયા અંદર ઉતરે અને જે ખેતી થતી હોય છે, પણ એ અહીંયા આ ગંદુ ઓઇલ એન્ડ ગ્રીસ એને બગાડે છે અને જમીન જે આપણી જે ઉપયોગ કરવા લાયક છે એ બગડી ગઈ એક વખત, પછી એ ઉપયોગ લાયક રહેતી નથી. જ્યારે એ ખેતી આજ નહીં તો 10 વર્ષે પણ એ નકામ કરે છે. એ સિવાય ગંદુ પાણી આપણે યુઝ કરીએ તો આ ગંદા પાણીની અંદર રહેલા કેમિકલ બી અનાજ સાથે એ ધીમે ધીમે એમના મૂળિયા વાટે એમાં જ અનાજમાં બી આવે છે અને એ જ અનાજ આપણે આજે ખાઈએ તો આપણા માટે આજ નહીં તો કાલ અલગ નવા રોગો પેદા કરવાનું એક કહેવાય ને કે ચેન ઊભી થઈ રહી છે. અને જો બીજી વાત કરું તો આ ગંદુ પાણી આપણા જે ઉપરી સતહના જે કુવાના પાણી છે કે જે આપણે કહેવાય ને ભૂગર્ભ જળ, જે ઉપરનું ભૂગર્ભ જળ, જે વરસાદનું પાણી આવે ને તરત જમીનમાં ઉતરી જાય અને ત્યાંથી જ આપણા કુવાઓમાં પાણી આવતું હોય, તો આ ગંદુ પાણી ત્યાં જો લીક થયું તો એ જમીનમાં ઉતરે અને એ આપણા જે ચોખ્ખું પાણી છે ભૂગર્ભની અંદર એ પાણીને બી ગંદુ કરી રહ્યું છે. અને જો આ બધા પાણીને આપણે તળાવમાં નાખીએ તો તળાવ જે આપણા પાસે ઓલરેડી ભગવાનની દેન છે કે ચોખ્ખું પાણી છે, જે નેચરલી ત્યાં વરસાદનું પાણી ભેગું થાય છે, એને બી બગાડે છે. તો ટૂંકમાં આ આખી એક આપણે કહેવાય ને કે નવી પ્રશ્ન જે આજ જળહળતો પ્રશ્ન આપણે ઉભો કરી રહ્યા છે કે ચોખ્ખા પાણીને બી બગાડી રહ્યા છે. ઓલરેડી અત્યારે પાણીની કેટલી તૂટ છે. અટલ ભૂજલ યોજનામાં કામગીરીની તમને ખબર જ હશે કે દરેક જગ્યાએ અત્યારે અલગ અલગ કુવાઓ રિચાર્જ બોર્ડની કામગીરી આપણે કરી રહ્યા છે. તો ત્યાં જે ભૂગર્ભ જળની એક બાજુ વધારવાની વાતો ચાલી રહી છે, તો જ્યારે જે આપણા પાસે બગડેલું પાણી છે એ કેમ ના એને સાફ કરીએ એ વિચાર સાથે અહીંયા કામગીરીની શરૂઆત થયેલી. અને આ કામગીરીમાં અમે અલગ અલગ જે ફિલ્ટર મટીરિયલ છે એમનો યુઝ કર્યો છે, અલગ અલગ છોડનો યુઝ કરવાનો કોશિશ કરી છે અને સાથે જે નેચરલી અવેલેબલ મટીરિયલ્સ છે એનો યુઝ કરીને આને ટ્રીટ કરવાનો કોશિશ કરી છે. લગભગ 70 થી 80% જેટલું પાણી આ શુદ્ધ થઈ જશે. તો જેમાં જે અમુક કેમિકલ છે કે જે આ છોડમાં અમુક પ્રકારના જે છોડ છે કે જે આ કેમિકલ્સને કન્ઝ્યુમ કરી લે તો આ એને નીકાળી શકે છે એટલી એ તાકાત ધરાવે છે અને આ સાફ થઈ જશે. પછી અમે આના ટેસ્ટિંગ કરાવીશું. હજી આપણે આ કમ્પ્લીટલી પ્લાન્ટ આપણો ફંક્શનિંગ નથી, પણ એક વખત ફંક્શનિંગમાં આવી જશે પછી એને શુદ્ધિત થયેલાના એના ટેસ્ટિંગ આપણે કરાવવાના છીએ. અંદાજે ખર્ચો આપણો 5 થી 6 લાખ રૂપિયાનો છે, જેમાં આપણે કન્સલ્ટન્ટ ફીથી લઈને દરેક કામગીરી જે બી કરી છે આપણે ગ્રાઉન્ડ લેવલ પે એ બધું જ આવે છે. એમાં મટીરિયલનો ખર્ચો આવે છે. આ સિવાય આપણે ગામ લોકોનો લોકફાળો બી આમાં આવ્યો છે 10% જેવો. અને એ સિવાય જે આપણે કામગીરી કરવા માટેનો જે સમયગાળો છે, તો આમ જો એક જ ધારું કામ ચાલે તો આ મિનિમમ આ જે પ્લાન્ટ છે એ પથ્થરનું કામ છે અને એટલે એનો સમય થોડો વધારે થાય છે, પણ
3 થી 6 મહિનામાં જો સળંગ કામ ચાલે તો આખું કમ્પ્લીટ આપણે પૂરું કરી શકીએ છીએ. અને છોડ લાગ્યા પછી એને એક જે 3 મહિના કહું છું એ કન્સ્ટ્રક્શન માટે, છોડ લાગ્યા પછી એને કમ્પ્લીટલી પાનનું શુદ્ધિકરણનું જે પ્રક્રિયા છે એ શરૂ થતા માટે 6 મહિના કહું છું, કે જે એ પૂરા પ્લાન્ટને ફંક્શનિંગ બનાવી શકે અને શુદ્ધ પાણી આપણને મળી શકે.